આજના ભોજન સમારંભના જે એવા જયેશભાઈ વાણિયા, એમનું પણ બાપુ સાલથી સન્માન કરશે. રમેશભાઈ તથા દિનેશભાઈ મંડપ સર્વિસનો જેમનો સહયોગ છે, એમને પણ પૂજ્ય બાપુ એમનું સન્માન કરશે. જૂના પાયાના પથ્થર એવા રાણીંગભાઈનું સન્માન કરવા માટે બાપુને વિનંતી કરીશ. અને જગુભાઈ ખુમાણ, કાઠી ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ ભૂપતભાઈ દડવા પધારે. આ જગ્યા ઉપર બેનને આપણે બિરાજમાન થવાના છે, ત્યારે અહીંની ચાદર વિધિ માટે પધારેલા સંતોને વિનંતી હું કરીશ કે તેઓ બેનને આ જગ્યાના મહંત તરીકેની ચાદર વિધિ માટે આ જગ્યાની જે પરંપરા રહી છે એવા પરમ પૂજ્ય દાન બાપુની જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી વલ્કુ બાપુને અને પધારેલા સંતોને વિનંતી કરીશ કે બેનને ચાદર વિધિ કરી અને અહીંના મહંત પદે આપણે ઘોષિત કરીશું. બેન બા પધારો. મહાદેવભાઈના સન્માન માટે કિશોર બાપુને વિનંતી કરીશ. સોનગઢ જગ્યાના અમારા મહંત શ્રી એ રામકુભાઈ ખુમાણ, હિંમતભાઈ જાગાણી, દેવાભાઈ ભરવાડ અને નાથાભાઈ પોલરા, નાથાભાઈ સાગપુરવાળા અને નનુભાઈ પોલરાને વિનંતી કરું કે બેન એમનું સન્માન કરવા માગે છે. બેનને વિનંતી કરું કે એમનું ફૂલહારથી સન્માન કરી નાખે. इस कृपा बिन गुरु नहीं, गुरु बिन नहीं ज्ञान, ज्ञान बिना आत्मा नहीं गावही वेद पुराण. હવે બેનને ચાદર વિધિ થઈ રહી છે. જે પરમાત્માને પ્રેમ કરે એ સાધુ, પણ પરમાત્મા જેને પ્રેમ કરે એ સદગુરુ. એવા બેનશ્રીનું તિલક વિધિ અને ચાદર વિધિ થઈ. બોલો દાન મહારાજની જય. સદગુરુ ગુણપતિ શારદા
ત્રણેય નમન કરવાના ઠામ એજી શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય શ્રી ગુરુ ચરણ સરોજ રજ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર એ જીવન રઘુવીર બિમલ જસ જોદાયક ફલચાર સદગુરુ હરિ કૃપા થકી એજી ઉપજે નિર્મળ જ્ઞાન એજી શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન એજી શુદ્ધ ચેતન તુર્યા પદે એજી શુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન तीर्थ नाये एक फल संत मिले फल चार सदगुरु मिले अनंत फल कहे कबीर विचार। पूर्वाश्रम ना पिताश्री ने माताश्री ने विनंती करूं के तेओ बेन ने सोना में मढ़ेली रुद्राक्ष नी माळा अने सोना में मढ़ेलो रुद्राक्ष नो बेरखो अर्पण करशे। पुत्री पवित्र किए कुल दो जेने मान श्री छोटुपरी बापू कुमनाथ महादेव नु सन्मान करवा माटे स्वयंसेवक भाईओ ने विनंती करीश। तेओ फूलार अने चादर थी ભીખુપરી બાપુ કોમનાથ મહાદેવ ના સન્માન માટે મધુભાઈ ને વિનંતી કરું। પછી એમપુરી બાપુ ભીડભંજન મહાદેવ કણકોટ ના સન્માન માટે વિનંતી કરીશ। બેનના પૂર્વાશ્રમના માતા પિતા ભાઈઓ પરિવાર સન્માન કરી રહ્યા છે। શિવ કથાકાર શ્રી હિંમતગીરી બાપુ ગોસ્વામી જાગેશ્વર મહાદેવનું સન્માન કરવા માટે સ્વયંસેવક ભાઈનો વિનંતી કરીશ। અને સુરેશ બાપુ રામાનુજ આંબરડીથી પધાર્યા છે એમનું સન્માન કરવા માટે કે સુરેશ બાપુ રામા મહાપુરાણના કથાકારનું આંબરડીથી પધારે। હેમપુરી બાપુ ભીડભંજન મહાદેવ કણકોટનું સન્માન કરવા માટે કાંતિ બાપુ આપા જાદરાની જગ્યાના મહંતશ્રી किशोर बापू ने विनंती करीश के तेओ प्रवचन। बोलिए श्री रामचंद्र भगवान कुंभनाथ महादेव दान महाराज पूज्य श्री सुरा बापू नी
ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અંતરના ઊંડાણની ચોરે નો ચિતરાય, કોક વેદુને ભણાય ચિત્તની વાતું શંકરા. મિત્રો, આવા પ્રસંગે કેટલો હૃદયમાં હૃદયથી જે ઉમળકા આવે છે. અને એમાંય વળી બેન અમારા હતા ને આજ બધાએ ભેગા થઈને અમે માં બનાવ્યા. મિત્રો, તો ઠાકરની એવી પ્રાર્થના કરું કે આ જગ્યા હર હંમેશ વિકાસ કરતી જાય અને એક બહુ સારું ભવ્ય તીર્થસ્થળ આપાહુરાની જગ્યા બની જાય. એમાં ઉપસ્થિત અમારે પૂજ્ય દેહાણ જગ્યાનું ગરાણું દાન મહારાજની જગ્યાના મહંત શ્રી વલ્કુ બાપુ, નીરુ બાપુ, કચ્છથી પધારેલા માતાજી, ધજાળા અમારે લોમ બાપુની જગ્યાથી પૂજ્ય ભરત બાપુ, જૂના સુરત દેવળથી ભાઈ શ્રી દિલીપ બાપુ અને મંચસ્થ ઉપસ્થિત સર્વ સંતગણ અને મહેમાનો અને ગ્રામજનો બધાને મારા જય સિયારામ. મિત્રો, વાતું તો ઘણી કરવી છે પણ મોડું થઈ ગયું છે. પણ આ સૌરાષ્ટ્રના ભક્ત મંડળની વાત કરું ને તો બે વ્યક્તિત્વ એવા થયા છે જેને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એક નરસિંહ મહેતા અને બીજા હુરા બાપુ. નરસિંહ મહેતાએ કેટલા ભગવાન પાસે કામ કરાવ્યા ને એ હજી નક્કી નથી થયું. કુંવરબાઈનું મામેરું, શામળશાના લગ્ન, એમના પિતાનું શ્રાદ્ધ, રામ માંડલી હાર પહેરાવ્યો તો. આમ જો કહો ને તો ભગવાનને પગ વાળીને બેહવા નથી દીધા નરસિંહ મહેતાએ. અને સુરા બાપુના કામ ભગવાને એટલા કર્યા છે. નરસિંહ મહેતાને શિવ ભગવાનની કૃપા થઈને શિવનો સાક્ષાત્કાર થયો અને કૃષ્ણ લીલા દેખાડી એમને. તો હુરા બાપુને દાન મહારાજના આશીર્વાદથી કેવી કૃપા થાય કે બાળકૃષ્ણની મૂર્તિનું દર્શન થયું. મિત્રો, બે પરંપરા લ્યો ને તો શ્રદ્ધાની અને ભક્તિની જ થાય છે. માટે અને આ પરંપરા સાથે તો અમારે જાદરા ઉપવારે 4 પેઢીનો અમે ભાણેજ છીએ અને આ સુરાબાપુની પરંપરાના 3 પેઢીના અમે અમારા ભાણેજ છે. એમાં ભૂપત બાપુ ખુમાણ, નાજ બાપુ. મિત્રો, પરંપરાથી જોડાયેલો સંબંધ છે. અને વળી નાજા બાપુના દીકરી એટલે અમારે રૂપબાઈ માસી અને એમના દીકરી જયશ્રીબેન અને હવે જ્ઞાનેશ્વરીબેન. તો પૂજ્ય દાન મહારાજ અને કુંભનાથ મહાદેવને એવી પ્રાર્થના કરું કે એમનામાં એટલી હિંમત અને બળ આપે કે હર હંમેશ આ જગ્યાનો વિકાસ થતો જાય અને અમને બધાને રૂડા કરી દેખાડે. એવી એ ભગવાન પાસે આશીર્વાદ. જય સિયારામ, જય દાન મહારાજ. પૂજ્ય કિશોર બાપુનો ખૂબ ખૂબ આભાર. સત્તાધારથી રામેશ્વર જગ્યાના મહંત શ્રી ગોવિંદ બાપુને વિનંતી કરીશ કે તેઓ પોતાનું મનની પ્રવચન આપશે. બધા સંતોને એક વિનંતી કે આપણે સમય મર્યાદાનું ધ્યાન રાખીને આપણે પ્રવચન કરશું. બોલો દાન મહારાજ કી જે. તો બોલો, આજે એકાદશી છે, ઠાકર નાવા જતા હોય, જળ ઝીલવા જતા હોય, એમાં આવા ગામની અંદર જ્યાં કે રામાયણમાં પણ કીધું પુત્રી પવિત્ર દોનું કોળકીના, આને તો આખા કુટુંબના આખા સમાજને પવિત્ર કીધું. આવા જ્ઞાનબાના આજે જે સાદર વિધિ નિમિત્તે પધારેલા અમારા વંદનીય પૂજ્ય કે અમારે બધું શીખવું પડે જ્યાંથી ન્યાલીએ બધું આવ્યું છે એવા વલ્કુ બાપુ તથા નીરુ બાપુ, ઈશ્વર બાપુ, ભરત બાપુ, અન્ય સંતો, કસમાલી પધારેલા માતાજી અવનવર ભેગા થતા હોય. આ ગામના વડીલો, માતાઓ, બહેનો, બાળકો ભાગ્યશાળી. તુલસીદાસે કીધું તુલસી વહા ના જાય અપને બાપ કે ગામ, દાસ ગે રે તુલસિયા નામ. આ ગામ ભાગશાળી ના માતા તરીકે આજે સ્વીકારાય એ માતાજી ભાગશાળી. હે ગામ માતા તો કે જ્ઞાન બેન આવી, નોલી બેન આજે માતાજી તરીકે આખા ગામમાં હું આખા સમાજમાં થઈ ગયા. એટલે કીધું છે કે દીકરી એક શક્તિ પડેલી છે. હરેક ગામમાં જતી ને સતી હોય પણ એને ખ્યાલ નથી હોતો, પણ સંત ઝલમતા નથી, પ્રગટ થાય. તો આજે જ્ઞાનબાના આશ્રમની અંદર ઘણા અમારે ગુરુદેવો બધા બેઠા, વડીલો, પણ મને બે વાત કરવાનું મન બહુ થાય છે કે નારી તું નારાયણી એવી એનામાં શક્તિ પડેલી છે કે એ જ્યાં પગ મૂકે ને ત્યાં પાછી ન પડે. એટલા માટે કે અમે તો સાધુ છીએ અને બેન દીકરી સાસરે જાય ને તો સાસરામાં ગમે એટલું દુઃખ આવે, પતિ હોય ન હોય, પોતે ગર્ભંખ્યા હોય, દીકરો દીકરી હોય, તો દીકરી છે ને એક દીકરો કે દીકરી એની માથે આખું જીવન ઓળઘોળ કરી નાખે, મોટું કરે. ત્યારે અમે સાધુ ધંધો ન મળે, નોકરી ન મળે, કાંઈ ન થાય, જો બાવા બન્યા હોય
તો એમાં લઈ કાંઈક ભિક્ષાવૃત્તિ કરી, એમાં લઈ હારા સાધુ મળી જાય માલપાણીવાળા, એની કંઠી ધાણ કરી નાખી. હે ક્યારે દીકરી એક શક્તિ પડી છે. એટલે મારું કહેવાનું કે આજે આપણે બધા ભેગા થયા છીએ. આજે બાપા દાન બાપુનો આશ્રમ અને અમારા પિરાણાની વાત અમે કરીને તો ઓલું ગણાય, પણ કહેવાનું મન થાય આજે બધા સંતો તમે ગામ જેનો ભેગા છો તો આખા વિશ્વનો ગોળો લઈ લ્યો તો ભારત જેવો કોઈ દેશ નહીં. એની અંદર બધા ધર્મ લઈ લ્યો તો સનાતન ધર્મ કોઈ ધર્મ નહીં. બધા અવતારમાં કૃષ્ણ જેવો કોઈ દેવી નહીં. અમારે ઠાકરની આપણે દાન બાપુની પૂજા થાય છે. હે બધા પિરાણા લઈ લ્યો તો દાન બાપુ જેવું કોઈ પિરાણું નહીં. કઈ રીતે કે અનહદ પીડા ઉંદરી કણબીની કન્યા આપે જીભ અઢાડતા જળથી વ્યાધી જાય. કે એક દીકરી કણબીની હતી, માથામાં ઉંદરી હતી, એનાથી દુઃખ સહન ન થતું. ઘરમાં લઈ એના કુટુંબ પરિવાર મૂકી આવેલા સીમમાં કે દાન બાપુના આપા ગીગા કદાચ નીકળેલા ઘોડું લઈને રાતના આહાકારા સાંભળી દાન બાપુએ ઊભી રાખી ઘોડી કે શું બાપા કેના આહાકારા છે? દીકરી કે હું તો એકલી અટુલી છું બાપુ, આઘારી જો. કેમ કે મને એવો શેપ લાગ્યો, તમને લાગી જાવ. દાન બાપુ કે ભલે બાપા લાગી ગયો હોય. દાન બાપુએ દીકરીના બે ખંભા પકડી અને એક બે ને ત્રણ જ્યાં લબકારા મારે ને ત્યાં ઉંદરી અને મટી ગઈ. આ અમારા દાન બાપુ. હે એટલે કીધું પિરાણા કે દાન બાપુ જો કોઈ પિરાણું નહીં. એને માટે કહેવાનું મન થાય કે ઈ રક્તપાતની અંદર એને ઠાકરના દર્શન થયા હતા ને આપણે ઠાકરમાં રક્તપાતના દર્શન થાય એટલે આપણે આગળ પૂગી શકતા. હે અમારા દાન બાપુ, અમારે વલકુ બાપુ જ્યાં શીખા જેવું શામજી બાપુ કે ગાંડાને ખોળામાં બેહીને ખવડાવે. હે ગાંડા રોજ ભેગા રોતા હોય. તમે રોજ જીવન એવું છે. એટલે મારે જાજી વાત નહીં કરતા, થોડી વાતમાં કહેવાનું છે કે આજે જે આપણે બધા પધારેલા છીએ ભાઈઓ બહેનો, તો આ જે માર્ગ છે સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી. ભગવાને આપ્યું હોય તો આપજો. અને નીકળ્યા અમને ઘણા આવે શું કે બાપુ તમને છે ને જોઈ એટલે મારી પાસે શિખામણ છે. શિખામણ દે તો ભલે દે પણ ભેગું ધન દે. એક તો અણહમજણ ને એમાં શિખામણ બે ધક્કા મારીમાં એટલે આપણે ખોટા ધક્કા મારે. તમારે આ બરાબર નથી, આ તું કંઈક કર, શિખામણ આપો, હાથ આપો પણ ભેગો સાથ આપજો. કાંઈક ભેગા જે ઈશ્વરે આપ્યું હોય તનથી મનથી ધનથી કાંઈ આપતા રહેજો. અને રોટલો ટુકડો યા ઢુકડો એટલું કંઈ ખૂબ ખૂબ જ્ઞાનબા આગળ વધે અને આ ગામનું આંસાન વધે. અને દાન બાપુ તો એક મહાન થઈ ગયા. એની વાતો તો આપણે શું કરવી, એટલું કંઈ અમારે બાપુને સાંભળવાના છે. ને બાપુ પાસે શીખા જેવું છે. આ તો અમે કહ્યું બાળક હી બોલી તોતડી ભાષા. બાપ દીકરાના ખોળામાં બેઠો કાલાવાલા કરે બાપ રાજી રહે. અમારા દાન બાપુ, અમારા વલકુ બાપુ, કિશોર બાપુ, નીરુ બાપુ રાજી રહે. એટલે બે શબ્દો કહી ખૂબ ખૂબ આપા ગીગાના દાન બાપુના આશીર્વાદ. આ તો દાન બાપુએ બેરખો આપ્યો છે. આવા પ્રસાદી મળી છે. અમારે આપા ગીગાને એક ખાલી માળા આપી પારો આપ્યો તો અહીંયા આવો તમારા દુઃખ દારી ભાંગીને ભૂકો થઈ જાય. એટલું કહી અસ્તુ જય આપા ગીગા. ગોવિંદ બાપુનો ખૂબ ખૂબ આભાર. ધજાળાથી પધારેલા ભરત બાપુને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. ભરત બાપુ. પૂજ્ય બહેનશ્રીની આજ્ઞાથી અહીં પધારેલા શ્રી રામભાઈ બારોટનું હું ફુલહાર અને સાદરથી સ્વાગત કરી. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આજના પ્રસંગે મંચસ્થ પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી વલકુ બાપુ, કિશોર બાપુ, નીરુ બાપુ, દિલીપ બાપુ, ભીમ બાપુ, મહંત શ્રી જ્ઞાનેશ્વરી માતાજી, માતાજીઓ, મંચસ્થ બિરાજમાન સંતો મહંતોને પ્રણામ. આજના પ્રસંગે કહેવાનું કે બડે ભાગ માનુષ તન પાવા સુરદુર્લભ સબ ગ્રંથ હી ગાવા. આવરડો મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે ત્યારે એક પ્રસંગ યાદ આવે છે કે ઇટાલીના મિલાન શહેરમાં એક ચિત્રકાર ને વિચાર આવ્યો કે એક માનવ એવો ગોતો કે જે પ્રભુની પ્રતિકૃતિ હોય, જેમાં મને ભગવાનના દર્શન થતા હોય તો એવા બાળકને ગોતું અને એક ચિત્ર બનાવવું.
અને ગોતતો ગોતતો એક બાળક પાસે જાય છે અને એને સામે ઊભો રાખી અને સરસ ચિત્ર બનાવે છે. એ ચિત્રકારની વૃદ્ધાવસ્થામાં એને એક એવો વિચાર આવે છે કે એક એવું ચિત્ર બનાવવું કે એક દાનવ એટલે કે રાક્ષસ કેવો હોય એવું. એટલે પહેલા ચિત્રનું નામ એને આપ્યું ગોડ ઇન મેન, અને એને એવો વિચાર આવ્યો કે ડેવિલ ઇન મેન, કે કેવો હોય રાક્ષસ, એનું ચિત્ર બનાવો. અને એનું ખોજ કરવા માટે થઈ અને સજા, મોતની સજા કાપી રહેલો કેદીને મળે છે ને કેદીને ગોતે છે. ત્યારે કેદી રડવા માંડે છે. એટલે ચિત્રકાર પૂછે છે કે ભાઈ કેમ રડવાનું આવે છે? ત્યારે જવાબ આપે છે કે તમે કદાચ મને ભૂલી ગયા હશો, પણ મારી બાલ્યાવસ્થામાં તમે જ્યારે મને ભગવાનની પ્રતિકૃતિ રૂપે જે ચિત્ર બનાવ્યું ને અને મને સામે ઊભા રાખી હું પોતે જ છું. તો કહેવાનો મતલબ એ કે એક મનુષ્ય તરીકેની જિંદગીમાંથી કેવો વળાંક આવે છે અને ક્યાં સુધી માનવ પહોંચી જાય છે. તો એ માનવ તરીકેનું કર્તવ્ય શું છે એ નિભાવવા માટે થઈને આપણા સંતો મહંતો આપણને માર્ગદર્શન આપે છે. નહીતર કહેવાનું એટલું કે જ્યાં ટર્નિંગ પોઈન્ટ આવે ને ત્યાં વળવાની જરૂર છે. એક રસ્તા ઉપર કાર જતી હતી અને પાછળ બાઇક વાળો જતો હતો, અને વિચાર આવ્યો કે આનું સાઈડ કાપી અને આગળ જવું છે, અને ધીરે ધીરે સ્પીડ વધારી અને થોડો આગળ નીકળે છે. પણ કારવાળાની સામે જોઈએ છે તો એ તો એના ધ્યાનમાં ચાલ્યો જાય છે. આ ભાઈ બાઇક વાળો આગળ જઈ અને પછી એને તો મનમાં એમ થાય છે કે મેં એની સાઈડ કાપી લીધી છે. આગળ જઈને પછી એને સૂઝે છે કે મારે જ્યાં વળવાનું હતું તો પાછળ રહી ગયું. એટલે જિંદગીમાં પણ સંબંધો, લાગણીઓ, કુટુંબ એ છોડી અને આગળ જઈએ એના કરતાં એમની સાથે ચાલી અને સૌને માનવતાનો જે સંતો બોધ આપે છે એ માનવ તરીકે આપણે નિભાવીએ ફરજ એ જ. અને આ જગ્યા ઉત્તરોત્તર પ્રગતિ કરે. મારા જાત્રા બાપુ અને લોમ બાપુના આશીર્વાદ છે. અસ્તુ. જય સિયારામ. ભરત બાપુનો ખૂબ ખૂબ આભાર.